નમસ્કાર. ચાલો ફટાફટ નજર કરીએ આજના એટલે કે 12 જાન્યુઆરી 2026ના સૌથી મોટા સમાચારો પર. દુનિયાભરમાં એવું તો શું બન્યું જે જાણવું જરૂરી છે? ચાલો સાથે મળીને સમજીએ. સૌથી પહેલાં તો આજનો દિવસ ભારતમાં બહુ જ ખાસ છે. આજે છે રાષ્ટ્રીય યુવા દિવસ, સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. અને આજની આપણી મોટાભાગની વાતો પણ યુવાનો, ભવિષ્ય અને પ્રગતિની આસપાસ જ ફરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલી વાત આપણે કરીશું અંતરિક્ષની. આપણી સફર સીધી બ્રહ્માંડથી શરૂ કરીએ. જોઈએ કે માનવતા આજે ક્યાં ઊભી છે અને પૃથ્વી પર એની શું અસર છે. અને દિવસની શરૂઆત જ થઈ એકદમ ગૌરવભરી ક્ષણ સાથે. આપણી પોતાની સ્પેસ એજન્સી ઇસરોએ આજે એક મોટું કામ કરી બતાવ્યું છે. એમણે એક ઐતિહાસિક રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. તો આ મિશનમાં એવું તો શું હતું? વેલ, આ ઇસરોનું ભરોસાપાત્ર રોકેટ PSLV એની 64મી ઉડાન પર હતું. એણે એક તો આપણું પૃથ્વી પર નજર રાખવાવાળો સેટેલાઇટ EOS-N1 એને અંતરિક્ષમાં ગોઠવ્યો. પણ વાત અહીં પૂરી નથી થતી. એણે સાથે સાથે બીજા 15 નાના આંતરરાષ્ટ્રીય સેટેલાઇટ્સને પણ લિફ્ટ આપી, જાણે એક સ્પેસ ટેક્સી. આનો સીધો મતલબ છે કે એક તરફ આપણી સુરક્ષા મજબૂત થશે અને બીજી તરફ વિજ્ઞાન પણ આગળ વધશે. બંને કામ એકસાથે. આ તો થઈ પૃથ્વી પર નજર રાખવાની વાત. પણ એક મિનિટ, ચાલો થોડું મોટું વિચારીએ. આટલા મોટા અનંત બ્રહ્માંડમાં આપણું એટલે કે માનવજાતનું સ્થાન શું છે? આપણે ક્યાં છીએ? આ સવાલ ખરેખર બહુ મોટો છે, પણ વિજ્ઞાન પાસે એનો એક રસપ્રદ જવાબ છે. અને એ છે કાર્ડેશેફ સ્કેલ. હવે આ શું છે? એકદમ સરળ ભાષામાં સમજીએ તો આ એક પ્રકારની માપપટ્ટી છે. એ માપે છે કે કોઈ પણ સભ્યતા કેટલી વિકસિત છે અને એનો આધાર શું? એ સભ્યતા કેટલી ઊર્જા વાપરી શકે છે એના. અને હવે જે વાત આવે છે એ સાંભળીને કદાચ થોડી નવાઈ લાગશે. આ સ્કેલ પ્રમાણે બ્રહ્માંડમાં 6 અલગ અલગ પ્રકારની સુપર એડવાન્સ સભ્યતાઓ હોઈ શકે છે. અને આપણે ક્યાં છીએ ખબર છે? આપણે હજી ટાઈપ 0 પર છીએ. હા, શૂન્ય સ્તર પર. ટાઈપ 0 કેમ? કારણ કે આપણી પૃથ્વી પર જેટલી પણ ઊર્જા છે, સૂર્યમાંથી આવતી, પૃથ્વીના ગર્ભમાંથી આવતી, એ બધી ઊર્જામાંથી આપણે ફક્ત અને ફક્ત 0.16% જ વાપરવા સક્ષમ છીએ. બસ આટલી જ. જરા વિચારો, બ્રહ્માંડના હિસાબે તો આપણી સફર હજી શરૂ જ થઈ છે. ઓકે, તો બ્રહ્માંડની આટલી મોટી વાતો પરથી હવે પાછા આવીએ આપણી ધરતી પર. કારણ કે અહીં પણ રાજકારણ અને અર્થતંત્રની દુનિયામાં બહુ બધું બદલાઈ રહ્યું છે. જુઓ, દુનિયાના અર્થતંત્રમાં એક મોટો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જે અમેરિકન ડોલરનો દબદબો હતો એ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ઘણા દેશો હવે ડોલરને બદલે સોનાનો ભંડાર વધારી રહ્યા છે. અને આની અસર વૈશ્વિક વિદેશી મુદ્રા ભંડારમાં ડોલરનો હિસ્સો હવે ઘટીને માત્ર 40% પર આવી ગયો છે. હવે એક નંબર પર ધ્યાન આપજો, 40. આ માત્ર એક આંકડો નથી. આ નંબર આપણને બતાવે છે કે આ આખું વર્ષ રાજકીય રીતે કેટલું ઉથલપાથલવાળું રહેવાનું છે. જી હા, 2026માં 1-2 નહીં પણ પૂરા 40 દેશોમાં ચૂંટણીઓ છે. અને એમાં પણ અમુક દેશો પર તો ખાસ નજર રહેશે. જેમ કે નેપાળ, જ્યાં તાજેતરમાં જનરેશન ઝી ક્રાંતિ થઈ. બાંગ્લાદેશ, જ્યાં હસીના સરકારનું પતન થયું. અને હા, યુદ્ધની વચ્ચે ઇઝરાયલ અને રશિયામાં પણ ચૂંટણીઓ છે. એટલે સમજી શકાય કે આખી દુનિયાની નજર ત્યાં જ રહેવાની છે. દુનિયાભરની વાતો પછી હવે આવીએ આપણા દેશ પર. ભારતમાં પણ આજે શાસન, શિક્ષણ અને ખાસ કરીને સ્પોર્ટ્સમાં કેટલાક મોટા અપડેટ્સ આવ્યા છે. સરકારે ગવર્નન્સને વધુ સરળ બનાવવા માટે એક નવું પોર્ટલ લોન્ચ કર્યું છે, જેનું નામ છે પંખુડી. આ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની પહેલ છે. આનો મુખ્ય ફાયદો એ છે કે મહિલાઓ અને બાળકો સાથે જોડાયેલી બધી જ સરકારી યોજનાઓની માહિતી અને લાભ હવે એક જ જગ્યાએથી મળી રહેશે. હવે વાત કરીએ શિક્ષણ જગતની. અને આ ખબર ખાસ કરીને મેડિકલના વિદ્યાર્થીઓ માટે બહુ જ અગત્યની છે. જે નીટની પરીક્ષા છે એ હવે બીજા 16 હેલ્થકેર કોર્સમાં એડમિશન માટે પણ ફરજિયાત કરી દેવાય છે. જો કે એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે ન્યુટ્રિશન, ઓપ્ટોમેટ્રી અને સાયકોલોજી જેવા કેટલાક કોર્સ માટે નીટ નહીં આપવી પડે. તો આ એક મોટો ફેરફાર છે. અને હવે જેની બધા રાહ જોતા હોય છે, ક્રિકેટ. ટીમ ઇન્ડિયા માટે આજનો દિવસ શાનદાર રહ્યો. પહેલી જ વનડેમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને એકદમ વિજયી શરૂઆત કરી છે. પણ આ જીત કરતાં પણ મોટી વાત છે વિરાટ કોહલીનું એક નવું સીમાચિહ્ન. આ મેચમાં રન બનાવવાની સાથે જ કોહલીએ શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી કુમાર સંગાકારાને પાછળ છોડી દીધા છે. અને હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિન તેંડુલકર પછી દુનિયાનો બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ખરેખર શું અદ્ભુત સિદ્ધિ છે. તો આ હતો માત્ર એક દિવસ, 12 જાન્યુઆરી 2026. એક તરફ આપણે સેટેલાઇટ લોન્ચ કરી રહ્યા છીએ, બીજી તરફ વૈશ્વિક રાજકારણ બદલાઈ રહ્યો છે અને ત્રીજી તરફ ક્રિકેટના મેદાન પર નવા રેકોર્ડ બની રહ્યા છે. આ બધી અલગ અલગ ઘટનાઓ એક સાથે મળીને શું કહે છે? કદાચ એ જ કે ભવિષ્ય રોકાતું નથી. આપણે સતત આગળ વધી રહ્યા છીએ, પડકારોનો સામનો કરી રહ્યા છીએ અને નવા શિખરો સર કરી રહ્યા છીએ. આ વિચાર પર આજની વાતને વિરામ આપીએ. આભાર.